મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તીવ્ર સંઘર્ષના કારણે દુબઈમાં અટવાયેલા 3 ભારતીય વેપારીઓએ ભારત સરકારની તાત્કાલિક પરત લાવવાની વ્યવસ્થા કરવાની અપીલ કરી છે. આ વેપારીઓ અલ્પેશ કુમાર પટેલ, યોગેશ કુમાર પટેલ અને પાર્થ કુમાર પટેલ 25 ફેબ્રુઆરીએ વેપારી હેતુથી દુબઈ આવ્યા હતા. પરંતુ વધતા જતા આંતરરાષ્ટ્રીય તણાવ અને યુદ્ધની અસરના કારણે તેઓ પોતાની સુરક્ષા અંગે ચિંતિત છે. આ ત્રણેય વેપારીઓ ગુજરાતના વતની છે અને તેઓ દુબઈમાં વેપારી મીટિંગ્સ અને વ્યાવસાયિક વિસ્તાર માટે આવ્યા હતા. જોકે પાડોશી દેશમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે વિમાની સેવાઓમાં વિક્ષેપ પડ્યો છે અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર પ્રતિબંધો વધી ગયા છે. અમે અહીં વેપાર માટે આવ્યા હતા, પરંતુ હવે યુદ્ધની સ્થિતિના કારણે અમારા પરિવારો સાથે વાત કરવી પણ મુશ્કેલ છે. અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે અમને જલ્દીથી પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે, એમ અલ્પેશ કુમાર પટેલે જણાવ્યું હતું. તેઓ દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે વાત કરી તો જાણવા મળ્યું કે જે પણ માહિતી હશે તે ટ્વિટર પર જાણ કરવામાં આવશે. આ ઘટના મધ્ય પૂર્વમાં વધતા જતા તણાવને પ્રતિબિંબિત કરે છે, જ્યાં વેપારીઓ અને પ્રવાસીઓને વારંવાર આવી સ્થિતિઓનો સામનો કરવો પડે છે. ભારતીય પ્રવાસીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ વિદેશ પ્રવાસ પહેલા સરકારી માર્ગદર્શિકા તપાસે અને નજીકના દૂતાવાસ સાથે સંપર્કમાં રહે.